નમસ્કાર, હું છું ભૂમિ। સૌપ્રથમ નજર હેડલાઇન્સ પર। રાજ્યમાં મેઘાની આગેકૂચ, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં છવાયો વરસાદી માહોલ, ધરતીપુત્રોમાં ખુશી। મેઘરાજે ખોલી તંત્રની પોલ, રાજકોટમાં સબસ્ટેશન ખાડામાં ધરાશાયી તો જૂનાગઢમાં ચોતરફ ગંદકીથી લોકોને હાલાકી। મોંઘવારી મુદ્દે ગુજરાત કોંગ્રેસનો હલ્લાબોલ, ઠેર ઠેર રેલી અને સૂત્રોચ્ચાર દ્વારા સરકારનો વિરોધ। ખેડામાં કલેક્ટરના જાહેરનામા ભંગ અંગે બીટીવી અહેવાલ રજૂ કરતા તંત્ર હરકતમાં ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કચ્છના નપા પ્રમુખના બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ, ફેક આઈડી બનાવનાર સામે પ્રમુખે નોંધાવી ફરિયાદ। ગિરનાર રોપવે મંજૂરી પર આજે આવી શકે છે નિર્ણય, હકારાત્મક વલણ સાથે દિલ્હીમાં કેન્દ્રીય પર્યાવરણ બોર્ડની બેઠક। અને બોટાદમાં રથયાત્રાની તડામાર તૈયારી, બેન્ડ, રાસ મંડળીઓ, અખાડા અને હાથી ઘોડા લેશે ભાગ, યાત્રામાં મુસ્લિમ સમાજનો પણ સહયોગ। તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે સમગ્ર ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે મોંઘવારીમાં પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, અનાજ, ખાદ્ય તેલો સહિતની જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી થતા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે આજે 7મા દિવસે પણ જામનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે કોંગી કાર્યકરો સાયકલ ચલાવીને તો ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઊંટ ગાડી અને બળદગાડામાં સવારી કરતા નજરે ચડ્યા હતા। તો આ તરફ રાજકોટમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો બીજી તરફ મોરબીમાં પણ કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેશન સામે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મોંઘવારી અંગે નવતર વિરોધ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસી ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા તથા પ્રમુખ સહિત આગેવાનો બળદગાડા પર હાંકી રેલી યોજી હતી। મોટી સંખ્યામાં કોંગી આગેવાનો હાજર રહ્યા હતા। તો મોંઘવારી મુદ્દે કોંગ્રેસ હાલ રાજ્યવ્યાપી આંદોલન અને પ્રદર્શન કરી રહી છે, તે રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના નેતૃત્વમાં રાજકોટથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ સાયકલ રેલી 4 દિવસથી નીકળી હતી, જેમાં 150થી વધુ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। તો બીજી તરફ કોંગ્રેસના વિરોધ પર ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કોંગ્રેસ ફક્ત ફોટા માટે છે। તો આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીનો વિરોધમાં કાર્યક્રમ યોજી રેલી કાઢવામાં આવી હતી। તો કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને ઘેરવા ઠેર ઠેર મોંઘવારી મુદ્દે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો દેશમાં વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના આ વિરોધ પર ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કોંગ્રેસ ફક્ત ફોટા માટે પ્રદર્શન કરી રહ્યું છે। આ પાર્ટીની નીતિ, રીતિ અને વાત એ હંમેશા જૂઠી હોય છે। પહેલા આવવાની પ્રસિદ્ધિ લીધી, આવવાના છે એમ કરીને પ્રસિદ્ધિ લીધી, હવે નથી આવવાના એમ કરીને નાટકીય પ્રસિદ્ધિ લે છે। ભારતીય જનતા પાર્ટીએ કે સરકારે કોઈ પણ પ્રકારનો કોઈની ઉપર દબાણ કર્યું નથી, માત્ર ને માત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ ઉપર આક્ષેપ કરે છે। તો આગળ વાત કરીએ ગિરનાર રોપવે યોજના અંગે લેવાઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય। જી હા, ગિરનારમાં રોપવેને લઈને મંજૂરી મળી શકે છે। આથી કેન્દ્રીય પર્યાવરણ બોર્ડની બેઠક યોજાશે અને આ બેઠક પરથી ગિરનાર રોપવેનું ભાવિ નક્કી થશે અને ગિરનાર રોપવે મામલે હકારાત્મક વલણ અપનાવાશે।
એક બહુ જ આતુરતાથી આપણા તમામ ભારતવાસીઓ જે વાતની અપેક્ષા સેવી રહ્યા હતા એમ કેમ પ્રકારે ગિરનારના રોપવેમાં ઘણા અવરોધો આવ્યા અને એ અવરોધો ખૂબ અભિનંદન સાથે રોપવેનો કાર્ય મંજૂરી આપી છે. ત્યારે હું માનું છું કે ટૂંક સમયમાં જ આપણી આ ભાજપની સરકાર દ્વારા અને સૌના સહયોગ દ્વારા, સૌનો સાથ અને સૌના વિકાસ દ્વારા આ રોપવે જલ્દીથી જલ્દી ચાલુ થાય. રોપવેથી જુનાગઢ સિટીનો અને ગિરનારનો પણ ખૂબ વિકાસ થશે અને દેશ વિદેશથી અને દેશમાંથી આવતા આબાલ વૃદ્ધ લોકો સહેલાઈથી મા જગદંબાના દર્શન કરી શકશે, ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરી શકશે. ગિરનાર ઉપર અનેક દેવસ્થાનો છે, ત્યાં જઈ શકશે. માટે જે આ થયું છે કાર્ય અને થવા જઈ રહ્યું છે સુપ્રીમ કોર્ટની મંજૂરીથી, એ આવકારદાયક છે. તો હવે વાત ભુજની. તો ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીના સોશિયલ મીડિયા પર બીભત્સ ફોટા વાયરલ થવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર શહેરમાં મામલો ટોક ઓફ ધ ટાઉન બની જવા પામ્યો છે. સમગ્ર ઘટના મામલે પ્રમુખ અશોક હાથીએ જણાવ્યા અજાણ્યા શખ્સો સામે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીના બીભત્સ ફોટા અજાણ્યા શખ્સ દ્વારા વોટ્સઅપ વાયરલ કરવામાં આવ્યા છે. તો અશોક હાથી યુવતી વચ્ચે લગભગ 2 મહિનાથી વાતચીત ચાલતી હતી, જો કે અશોક હાથીએ પોતાના પર્સનલ ફોટા યુવતીના આઈડી પર મોકલ્યા હતા અને ત્યારબાદ યુવતીના બનાવવામાં આવેલા ફેક આઈડી બનાવનાર શખ્સે અશોક હાથીના બીભત્સ ફોટા ભુજ નગરપાલિકા અને અન્ય નગરસેવકના વોટ્સએપ પર મોકલતા સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. તો આઈટી એક્ટ અને ઇન્ડિયન પેનલ કોડના સેક્શન્સ મુજબ અમે ફરિયાદ દાખલ કરેલી છે. એટ્રોસિટી એક્ટ મુજબ પણ આ ગુનો બને છે, એટલે અમે એએસપી નખત્રાણાને તટસ્થ અધિકારી તરીકે તપાસ સોંપેલી છે, ગુનાની તપાસ સોંપી છે. લોકલ નંબર નથી કોઈ, એના માટે મેં પોલીસ ફરિયાદ કરી છે ને પોલીસ તપાસ કરશે, કાયદેસર રીતે કાર્યવાહી થશે, એનામાં પોલીસ કરશે. એનામાં મેં માહિતી ફરિયાદ કરી નાખી એનામાં કે અગર જો આ પ્રમાણે હું ન કરત તો કાલે બીજાથી કરત, આ પ્રમાણે સાયબર ક્રાઇમનો ગુનો વધી જાત. તો જૂનાગઢ મનપાના જનરલ વોર્ડની મીટિંગમાં કોર્પોરેટરો વચ્ચે બબાલ થઈ હતી, જેમાં કોર્પોરેટરે અસભ્ય વર્તન કરતા, શબ્દ બોલતા તથા પાણીની બોટલો ફેંકતા નજરે પડ્યા હતા. શાસક પક્ષના ગિરીશ કોટેચા અપશબ્દ બોલતા નજરે પડ્યા હતા, ત્યારે પોલીસે મામલો થારે પાડ્યો હતો. તો હવે વાત અરવલ્લીની. તો અરવલ્લીના ધનસુરામાં શાકભાજીના વેપારીઓ દ્વારા શ્રમજીવી યુવાનો પર ચોરીનો આરોપ લગાવી 5 યુવકને અર્ધમૂંડ કરવાની શરમજનક સ્થિતિમાં મૂકી દીધા બાદ ઠાકોર સમાજ દ્વારા અપાયેલા બંધના પગલે સ્થાનિક ધારાસભ્ય સહિત 400 લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધતા રાજકારણ ગરમાયું છે. ઠાકોર સમાજના લોકોએ પૂર્વ મંજૂરી વિના ધનસુરા બંધનું એલાન આપ્યું હતું અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. જાહેરનામામાં ભંગ બદલ ધારાસભ્ય સહિત 17 સામે નામજોગ અને 400ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વેપારીઓએ સામેથી અમને સહકાર આપી, અમે કોઈ પણ જાતનું અપકૃત્ય કરેલ નથી, અમારી સાથે પોલીસ પણ હતી, છતાં પણ સરકારના દબાણમાં વશ થઈને આ સરકારે અમારા ઠાકોર સમાજના 200 જેવા કાર્યકરો અને 4 અમારા આગેવાનોના નામ 188 દાખલ કર્યા છે. આ સરકારને ખરેખર અમારો સમાજ, અમારો હક ઉઠાવવાની પણ આજે આ સરકાર ઉઠાવવા દેતી નથી અને અમારા પર ખોટી રીતે આ ફરિયાદ કરી છે, એને સખત શબ્દમાં વખોડ કરે છે. આવનાર દિવસોમાં જો આ સરકાર આ જે પોલીસવાળા અમારી કલમ દૂર નહીં કરે તો હજારોની સંખ્યામાં ડીએસપી કચેરી આગળ અમે એક આંદોલન આપીશું. તો ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી પવિત્ર યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે પત્ની સાથે માં અંબેના દર્શન કરવાની સાથે માતાજીની આરતી પણ ઉતારી હતી. તો ત્યારબાદ રૂપાણી અંબાજી મંદિર દ્વારા ચાલતા વિકાસના કાર્યો અને સુવર્ણ શિખરની કામગીરી નિહાળી હતી.
આરતીના દર્શન કર્યા. મા અંબાની કૃપા સમગ્ર ગુજરાતની 6 કરોડની જનતા ઉપર વરસે. સતત મા અંબા ગુજરાતની ચિંતા અને રક્ષા કરે જ છે. અને તો મોરબી જિલ્લો બન્યા બાદ સૌપ્રથમ વખત 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી મોરબીમાં કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. રાજ્ય કક્ષાની ઉજવણી થવાની હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. 70મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગે કલેક્ટર I.K. પટેલે પત્રકાર પરિષદ યોજી હતી અને કલેક્ટરે જિલ્લામાં થનારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની વિગતો પૂરી પાડી હતી. 14 અને 15મી ઓગસ્ટના રોજ વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી હાજર રહેશે. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મોરબી જિલ્લામાં થઈ રહી છે. મોરબી નવો જિલ્લો બન્યા પછી આ જિલ્લામાં પ્રથમવાર આ પ્રસંગની ઉજવણી જ્યારે જિલ્લામાં કરવાનું નક્કી થયું છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ એને ખૂબ સરસ અને સારી રીતે આખા જિલ્લામાં એક ઉત્સવનું વાતાવરણ ઉજવાય એ રીતે ઉજવવાનું નક્કી કરેલું છે. આના માટેના જુદા જુદા વિવિધ આયોજનોને એની જે કંઈ વિવિધ સમિતિઓ છે એ સમિતિઓની રચના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને એ માટેના કાર્યક્રમો પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. હવે વાત તાપીની. તો તાપી જિલ્લાના સોનગઢમાં લોભામણી જાહેરાતો દ્વારા ગરીબ આદિવાસીઓ લોકો પાસેથી 65 લાખની છેતરપિંડી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. 8 માસ પહેલા BSC નામની ફરજી કંપની બનાવી ગરીબ લોકો પાસે છેતરપિંડી કરવામાં આવી છે. તો 500 થી વધુ લોકો પાસે 65 લાખની ડેલી કનેક્શનના નામે ઉઘરાણી કરીને રાતોરાત રફુચક્કર થઈ ગયેલ ઠગ ટોળકીના 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય કેટલાય ઈસમો પોલીસના પકડથી દૂર આઝાદ ફરી રહ્યા છે, જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદ મુજબ BSC મેનેજમેન્ટ નામની કંપની ખોલી લોકો પાસેથી રોજના ₹100 થી માંડીને ₹500 ઉઘરાવવામાં આવેલ અને આ નાના ખાતેદારોના પૈસા ઉઘરાવી અને તેઓનો વિશ્વાસ આપવામાં આવેલ કે પાકતી મુદતે વધુ નાણાં આપવામાં આવશે, પરંતુ વધુ નાણાં નહીં આપી તેઓના નાણાંનું ચીટિંગ કરવામાં આવેલ. જે બાબતે દાખલ થયેલ ફરિયાદમાં હાલ ગુનાના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તે ગુનાના હાલ રિમાન્ડ મેળવી અને પોલીસ પૂછપરછ તપાસ ચાલુ છે. અને સમાચાર પણ નજર કરીશું બ્રેક બાદ. આગળ વાત કે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઝાપટા તથા હળવાથી ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. જે થોડા દિવસ પહેલા જે ગરમી પડી હતી અને તેને લઈને જે વરસાદ ખાબક્યો છે તેને આંશિક રાહત અનુભવાઈ રહી છે. SD હાઈવે ઘાટલોડિયા રાણીપમાં પણ વરસાદ ખાબક્યો. વરસાદી માહોલથી સુરતીલાલામાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ખાબક્યો છે. સેટેલાઇટ વસ્ત્રાપુર, વેજલપુરમાં પણ વરસાદ વરસ્યો. વડોદરામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. SD હાઈવે ઘાટલોડિયા રાણીપમાં પણ વરસાદ વરસ્યો હતો. નવસારીમાં પણ છૂટો છવાયો વરસાદ ખાબક્યો, જ્યારે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો. સેટેલાઇટ વસ્ત્રાપુર, વેજલપુરમાં પણ વરસાદ ખાબક્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઝાપટા તથા હળવાથી ભારે વરસાદની સંભાવના છે. છૂટોછવાયો 1 થી 4 ઇંચ વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં પણ આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
ત્યારે અમદાવાદના અમુક વિસ્તારમાં વરસાદ પડ્યા, ઠંડકનું મોજું ફરી વળ્યું હતું અને લોકોને બફારાથી રાહત મળી હતી. સુરતમાં વરસાદની શરૂઆત થતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સતત 5 દિવસે પણ મેઘમહેર અવિરત રહી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને હળવો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. તો બીજી તરફ કચ્છમાં પણ છેલ્લા 4 દિવસથી છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો જૂનાગઢમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને સવારથી જ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ગંદકી જોવા મળી હતી. નવસારીમાં અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો, પરંતુ થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. થોડા જ વરસાદે તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી હતી. ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેમાં બાળકોએ છબછબિયા કરી આનંદ માણ્યો હતો તો વાહન ચાલકોએ હાલાકી ભોગવી હતી. તો મહેસાણામાં પણ સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી, જેને લઈને વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી અને મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. તો છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી હતી અને ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી હતી. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના શહેરી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. 5 દિવસથી સતત મેઘમહેરથી ધરતીપુત્રોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર ચાલી રહી છે અને અનેક જિલ્લામાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે સર્જાયેલી કેટલીક પરિસ્થિતિઓમાં તંત્રની બેદરકારી ખુલીને પ્રકાશમાં આવી છે. વાત કરીએ રાજકોટની, તો રાજકોટના રામનાથપરા વિસ્તારમાં બેખડ ધસી પડતા અંડરગ્રાઉન્ડ કેબલ સાથે ટ્રાન્સફોર્મર ખાડામાં પડી ગયું હતું, જેને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા નથી પામી. તો આ તરફ જૂનાગઢમાં પણ પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઠગ જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે લોકોના આરોગ્ય અને રોગચાળાનો ભય ઉભો થયો છે. વલસાડની વાત કરવામાં આવે તો અહીંના જોરાવાસણ રેલવે સ્ટેશન પાસે 105 નંબરના ફાટક પાસે ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા રેલ વ્યવહાર ખોવરાયો હતો. જ્યારે મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલી ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જતા અનેક ટ્રેનની સેવા ખોરવાઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો વીટીના અહેવાલની અસર જોવા મળી છે. જી હા, 3 દિવસ અગાઉ ખેડામાં કલેક્ટરના જાહેરનામા ભંગ અંગે વીટીએ અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં જાહેરનામાનો ભંગ કરતી શટલ રિક્ષાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. જ્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને જાહેરનામાનો ભંગ કરતી શટલ રિક્ષાને ડિટેઇન કરાઈ હતી, જેને લઈ શટલ રિક્ષા ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. આગળ વાત કરીએ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા ગામે ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે
અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું હતું અને 4 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી વર્ષા હોટલ પાસે નાઇટ્રિક એસિડ ભરેલી ટેન્કર પલટી ખાઈ જતા હવામાં દુર્ગંધ ફેલાઈ હતી. ગેસ ગળતરના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતા હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો હવે વાત બનાસકાંઠાની. તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં વીજ કંપનીએ દરોડા પાડ્યા હતા, જે વીજ કંપનીની 5 ટીમે તપાસ હાથ ધરી છે. વીજ કંપનીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત હેઠળ તપાસ શરૂ કરી હતી. વીજ કંપનીના દરોડાના પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. તો દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં યુવાનોની પાર્ટી ચાલી રહી હતી અને આ પાર્ટીની જાણ સેલવાસની સામાજિક સંસ્થાને જાણ થઈ હતી અને તેમણે પોલીસને જાણ કરતા પોલીસે પાર્ટીમાં દરોડા પાડ્યા હતા. ત્યારે 10 જેટલા સગીર યુવાનો નશીલી હાલતમાં મળી આવ્યા હતા. તો પ્રાથમિક ધોરણે પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી હતી અને તેના પછી વાલીઓએ બોલાવીને કડક સૂચના આપીને યુવાનોને છોડી મૂકવામાં આવ્યા હતા. તો જૂનાગઢના કેશોદના ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં મકાનમાં ગેસનો બાટલો ફાટી જતા આગ લાગી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર ફાઇટરને જાણ કરાતા ફાયર ફાઇટરે ઘટના સ્થળે આવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. તો બોટાદ જિલ્લાના ગઢડામાં છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં 3જા નંબરની રથયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે આ વખતે 23મી રથયાત્રા નીકળવાની છે. તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરને નવોઢાની જેમ શણગારવામાં આવી રહ્યું છે. મુસ્લિમ સમાજ દ્વારા પણ રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથની 23મી રથયાત્રામાં 72 ફ્લોટો, 7 જેટલા બેન્ડ તેમજ અલગ અલગ રાસ મંડળીઓ, અંગ કરબતના અખાડા તેમજ હાથી ઘોડા અને રથયાત્રાના રૂટ પર અલગ અલગ મંડળો જોડાશે. તો અલગ અલગ સમાજ દ્વારા ચા, પાણી, નાસ્તા, શરબત જેવા સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. રથયાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને ગઢડાના લોકો અને રથયાત્રા સમિતિના સભ્યો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આ રથયાત્રાની અંદર કમસે કમ આ વખતે બધા જ અલગ અલગ ટ્રેક્ટરોની અંદર 72 થી 73 ફ્લોટ્સ બધા જ મંડળોવાળા શણગારી અને એની અંદર જોડાવાના છે. ઉપરાંત આ રથયાત્રાની અંદર 7 બેન્ડ છે. ઉપરાંત અલગ અલગ બધી મંડળીઓ, રાસ મંડળીઓ, લેઝિમ ટીમ, અખાડા, ઉપરાંત અલગ અલગ પોતાના કૌવત દેખાડે એવા લોકો પણ આની અંદર જોડાશે. ઉપરાંત આ રથયાત્રાને ઠેર ઠેર બધી જ જ્ઞાતિના લોકો અને બધા આગેવાનો અને ગરડાના લોકો સ્વાગત કરવા માટે પણ થનગની રહ્યા છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.